સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ સિંચવું, ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટોને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની, શ્રી કૃષ્ણ કે બાળ ગોપાળની મૂર્તિની કે ફોટાની પૂજા કરવી. પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી વગેરેથી પૂજા કરવી. દૂધ, દહીં, મિશ્રી, માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી. આ દિવસે આમ્રફળ ધરાવવાનું ખૂબ મહાત્મ્ય છે. આ દિવસે પાકેલી કેરી ધરાવવી. આરતી સ્તુતિ કરવી. આ દિવસે શ્રીમદ ભાગવત ગીતા, લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા. એકાદશીનું આ વ્રત અન્ન અને જળ લીધા વગર જ કરાય છે. આ વ્રતમાં દિવસે અન્ન નથી લેવાતું, તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું. પરંતુ જો તમે અન્ન જળ લીધા વગર આ વ્રત નથી કરી શકતા તો એક સમય ફળાહાર કરીને પણ આ વ્રત કરી શકાય છે. અને જો તમારે નિર્જળા એકાદશીનું વ્રત નિર્જળા રહીને જ કરવું છે તો ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે. જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે. આ રીતે જળનો ત્યાગ કરીને આ વ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિ ક્યારેય નિર્ધન નથી રહેતો અને તેને અન્ન અને ધનની કમી ક્યારેય ભોગવવી નથી પડતી. આ શુભ દિવસે તુલસી પત્ર ન તોડવા જોઈએ, અસત્ય ન બોલવું, રાંધેલા ભાત ન ખાવા, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, અકારણ ગુસ્સો ન કરવો, કોઈની ઈર્ષ્યા નિંદા ન કરવી, મન અને કર્મથી પવિત્ર રહેવું. આ દિવસે બની શકે તો જો શક્તિ હોય તો ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવો, પક્ષીને દાણા ચણ નાખવા, કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવવી, સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો. આ દરેક કાર્યો નિર્જળા એકાદશીના દિવસે કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે જે કોઈ કાર્ય કરો, જેવા કે દાન, પુણ્ય, પૂજા પાઠ કે મંત્ર જાપ, તો તે સિદ્ધ થઈ જાય છે. આથી આ દિવસે શ્રી કૃષ્ણ શરણમ મમ તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જેટલો બની શકે તેટલો જપ કરવો. આ મંત્ર જાપમાં ગૂઢ શક્તિ રહેલી છે. આ શક્તિના પરિણામ સ્વરૂપે મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે, તેમના દરેક કાર્ય સફળ થાય છે. જીવનમાં આવતી દરેક બાધા, મુશ્કેલી, સંકટો શમી જાય છે. ધન, સમૃદ્ધિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિના જીવનમાં સંકટ, દુઃખ ખૂબ જ વધી રહ્યા છે તેમણે આ મંત્રનો જપ આજના દિવસે સંધ્યા સમયે સંધ્યા આરતી કરતી વખતે